નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ મંડાણી ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો છે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે જાણીશું કપાસના પાકની અંદર જો ગોળ પાનવાળું ખડ હોય તો તેને કંટ્રોલ કરવા માટે કયું આપણે હર્બિસાઇડ વાપરી શકીએ। કપાસના પાકની અંદર જો સાંકડા પાનવાળું જો ખડ હોય તો તેના કંટ્રોલ માટે આપણે કઈ દવા વાપરી શકીએ। અને કપાસના પાકની અંદર ગોળ પાનવાળી અને સાંકડા પાનવાળી આ બંને જો ખડ એક સાથે હોય અને તમારે જો એનો નિંદામણનો જે છે નાશ કરવો હોય તો કઈ દવા આપણે વાપરી શકીએ, તેની માટેની જે વિસ્તૃત ચર્ચા આ વિડીયોની અંદર કરવાની છે। તો આ ચેનલની અંદર છે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। હવે ખેડૂત મિત્રો, જો તમારા કપાસના પાકની અંદર જો માત્ર ગોળ પાનવાળું ખડ હોય તો ગોળ પાનવાળા ખડને જે કંટ્રોલ કરવા માટે ધાનુકા કંપનીની જે ડોઝો દવા આવે છે કે જેની અંદર જે આપણે ટેકનિકલની વાત કરીએ તો પાયરીથાયોબેક સોડિયમ 10% EC ફોર્મ્યુલેશનની અંદર જે જોવા મળે છે એનો જો તમે વપરાશ કરશો તો જે તમારા કપાસના પાકની અંદર જે ગોળ પાનવાળું જે ખડ છે એને તે સારામાં સારી રીતના કંટ્રોલ કરવાનું છે। ખેડૂત મિત્રો, ધ્યાનમાં રાખવાની વાત એ છે કે જ્યારે પણ તમે જે હર્બિસાઇડ દવાનો વપરાશ કરો ત્યારે તમારા જે ખેતરની અંદર જે છે એ ભેજનું પ્રમાણ હોવું જોઈએ, તો જ દવા સારામાં સારી રીતના કામ કરવાની છે। હવે ખેડૂત મિત્રો, જો તમારા કપાસના પાકની અંદર માત્ર સાંકડા પાનવાળું જો ખડ હોય તો સાંકડા પાનવાળા જે ખડને છે કંટ્રોલ કરવા માટે આપણે ધાનુકા કંપનીની જે ટરગા સુપર જે દવા આવે છે, આ ટરગા સુપર જો દવાનો તમે વપરાશ કરશો તો તમારા કપાસની અંદર જે સાંકડા પાનવાળું જેટલું બી ખડ છે એને જે સારામાં સારી રીતના જે છે એ કંટ્રોલ કરવાનું છે। ત્યારબાદ હવે માનો કે ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે કપાસ ઉગીને 20 થી 25 દિવસનો થઈ ગયો છે, વરસાદ વરાપ લેતો નથી અને ગોળ પાનવાળું અને સાંકડા પાનવાળું બંને પ્રકારનું જે ખડ છે એ ઉગી નીકળ્યું છે। તો ખેડૂત મિત્રો, હવે તેના માટે પણ ચિંતા કરવાની જરૂર નથી। જો તમારા કપાસના પાકની અંદર ગોળ પાનવાળું અને સાંકડા પાનવાળું બંને પ્રકારનું જો ખડ હોય તો ધાનુકા કંપનીનું જે ડોઝો મેક્સ જે દવા આવે છે કે જેની અંદર ટેકનિકલની વાત કરું તો પાયરીથાયોબેક સોડિયમ 10%, પાયરીથાયોબેક સોડિયમ 6% અને ક્યુઝાલોફ ઇથાઇલ 4% MEC ફોર્મ્યુલેશનની અંદર જે જોવા મળે છે, જો તેનો વપરાશ કરશો તો કપાસના પાકની અંદર જે જોવા મળતું જે ગોળ પાનવાળું અને સાંકડા પાનવાળું બંને પ્રકારનો જે ખડ છે એનું સારામાં સારી રીતના નિયંત્રણ કરવાનું છે। તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેકનિકલ ખેડૂતજીને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।